લંબાઈ 2 મીટર છે અને પહોળાઈ કેટલી છે 25 સેન્ટીમીટર. હા ને? તો આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેન્ટીમીટર થાય? શેમાં પ્રશ્ન પૂછ્યો છે? સેન્ટીમીટરમાં. તો બધું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનું. એટલે આ મીટર છે ને 2 મીટર, 2 મીટર નહીં લખવાના, 200 સેન્ટીમીટર લખવાના. બધું મીટરમાં જોઈએ, સમજી લેજો. તો 2 મીટર નહીં લખવાના, 200 સેન્ટીમીટર લખવાના. આ ચોરસ મીટર તો જવાબ જ ન આવે ને. પ્રશ્ન જ તમને ચોરસ સેન્ટીમીટરમાં પૂછ્યો છે. આરએમસી નો ક્વેશ્ચન છે છોકરાઓ. હા, હવે તમારે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે લંબાઈનો અને પહોળાઈનો ગુણાકાર. તમે જુઓ, હું સર્કલમાં ખાલી આંકડાને જ સર્કલ નથી કરતો, પાછળના યુનિટને, એના એકમને સર્કલ કરું છું. તો 200 સેન્ટીમીટર ગુણ્યા 25 સેન્ટીમીટર આવો ગુણાકાર થશે. આ ગુણાકાર સીધો જ થશે 5000 ચોરસ સેમી. બરાબર છે યશપાલસિંહ? તો જવાબ શું આવશે બાળકો? ઓપ્શન સી, 5000.